વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટનો વિભાગ ડી, જેમાં આજે આપણે જોશું પ્રકરણ 4 નો બીજો પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે, એક તત્વ Y નો પરમાણુ તેની એમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. જેમાં આપણે આ 4 પ્રશ્નો આપ્યા છે એના જવાબ લખવાના છે. એનામાં પહેલો પ્રશ્ન છે, તત્વ Y ની ઇલેક્ટ્રોન રચના લખો. બીજો પ્રશ્ન છે, તત્વ Y નો પરમાણવીય ક્રમાંક જણાવો. ત્રીજો પ્રશ્ન છે, તત્વ Y ધાતુ છે કે અધાતુ તે જણાવો. અને ચોથો પ્રશ્ન છે, તત્વ Y કયું હશે. આપણે આ 4 પ્રશ્નોના જવાબ દેવાના છે. તો ચાલો સૌથી પહેલા તો પહેલો પ્રશ્ન પકડીએ. તો નિયમ મુજબ કક્ષાઓ ભરાય. કે માં 2 ઇલેક્ટ્રોન આવશે, L માં 8 ઇલેક્ટ્રોન આવશે, અને પ્રશ્નમાં કહેલું છે કે એમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવશે. હવે આ કેવી રીતે આવ્યા એ સમજીએ. કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન કેવી રીતે આવ્યા? તો એનું સૂત્ર જ છે 2n નો વર્ગ. કે કક્ષામાં n બરાબર 1 હોય તો 1 નો વર્ગ થાય 1, અને 2 ગુણ્યા 1 કરીએ તો મળે 2. એટલે કે કક્ષામાં કુલ 2 ઇલેક્ટ્રોન હોય. તેવી જ રીતે L કક્ષામાં જોઈએ, સૂત્ર તો તે જ રહેશે 2n નો વર્ગ. અહીં n બરાબર 2 છે, 2 નો વર્ગ થાય 4, અને 4 ગુણ્યા 2 કરીએ તો મળે 8. તો L માં કુલ 8 ઇલેક્ટ્રોન હોય. તો 2, 8 એ તો એવી રીતે આવ્યા. હવે M માં 3 ક્યાંથી આવ્યા? તો કે પ્રશ્નમાંથી આવ્યા. પણ કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય એના માટે M માં n બરાબર હોય 3. તો 3 નો વર્ગ થાય 9, અને 9 ગુણ્યા 2 કરીએ તો મળે 18. તો M માં કુલ 18 ઇલેક્ટ્રોન હોય. પણ આપણે આમાં M માં 3 ઇલેક્ટ્રોન કીધું હતું, માટે આપણી કક્ષાઓ ભરાય. K માં 2 ઇલેક્ટ્રોન, L માં 8 ઇલેક્ટ્રોન, અને M માં 3 ઇલેક્ટ્રોન આ રીતે ભરાય. હવે આપણે બીજા પ્રશ્નનો જવાબ જોઈએ. શું પૂછ્યો છે? તત્વ Y નો પરમાણવીય ક્રમાંક જણાવો. પરમાણવીય ક્રમાંક જણાવવા માટે આપણે સૌથી પહેલા તો K કક્ષામાં, L કક્ષામાં અને M કક્ષામાં ઇલેક્ટ્રોન જે આવેલા છે એનો સરવાળો કરવાનો. તો 2 + 8 + 3 કરીએ તો કેટલા મળે? 13 મળે. તો કુલ ઇલેક્ટ્રોન બરાબર 2 + 8 + 3 બરાબર 13 મળ્યા. તો આપણો પરમાણવીય ક્રમાંક શું થશે? 13 થશે. તો લખવાનું પરમાણવીય ક્રમાંક એટલે કે Z બરાબર 13. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન શું છે? તત્વ Y ધાતુ છે કે અધાતુ તે જણાવો એમ કે છે. તો અહીં આપણે કીધું છે એમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એનો અર્થ એમ થયો કે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તે ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ધરાવે છે, કારણ કે તેમાં 3 ઇલેક્ટ્રોન છે. એ આગળ આપણે સમજશું. હવે દાન કરવાની વૃત્તિ ધરાવે છે એટલે તે ધાતુ છે. તેથી આ એક ધાતુ છે. હવે આપણે ધાતુ કેવી રીતે ખબર પડે અને અધાતુ કેવી રીતે ખબર પડે તે સમજીએ. જેની પણ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અથવા 3 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે દાન કરે. જે દાન કરે તે ધાતુ. એટલે પહેલે તો આટલું યાદ રાખવાનું કે બાહ્યતમ કક્ષામાં 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હશે તો એ આપણો ધાતુ હશે. પછી 5, 6 કે 7 હોય તો તે ઇલેક્ટ્રોન મેળવશે તો તે અધાતુ હશે. હવે ઇલેક્ટ્રોન મેળવવા વાળી વસ્તુ આપણે થોડીક ડીપમાં સમજીએ. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેઓ પોતાની અષ્ટ રચના એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. આવા તત્વોને અધાતુ કહેવામાં આવે છે. હવે સામાન્ય ભાષામાં સમજીએ તો દાનવીર એટલે ધાતુ, જેની પાસે થોડાક જ વધારાના છે, એટલે કે 1, 2 અથવા 3 છે તે દાન કરી દે છે એટલે તે ધાતુ છે. પછી લેનાર એ અધાતુ છે, જેને 8 પૂરા કરવા માટે થોડાક જ ખૂટે છે, એટલે કે 5, 6, 7 તો તે બીજા પાસે માંગે છે અથવા બીજા પાસેથી સ્વીકારે છે તો તે અધાતુ છે. હવે આમાં ટૂંકમાં યાદ રાખવાનું શું છે કે બાહ્યતમ કક્ષામાં 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય તો તે ધાતુ છે, અને 5, 6 અથવા 7 ઇલેક્ટ્રોન હોય તો તે અધાતુ છે. હવે ચોથો પ્રશ્ન વાંચીએ. તત્વ Y કયું હશે? તો તત્વ Y એલ્યુમિનિયમ હશે. હવે તે કેવી રીતે ખબર પડી? પરમાણવીય ક્રમાંક પરથી. પરમાણવીય ક્રમાંક શું આવ્યો? 13 આવ્યો, માટે આપણે ખબર પડી કે આ એલ્યુમિનિયમ છે. હવે આની આકૃતિ આપણે પૂછી નથી, પણ પૂછે તો દોરવાની આવી રીતે આવશે, માટે મેં અહીં આકૃતિ પણ લઈ લીધી છે. આના સાથે આપણો આજનો પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.